ગાંધીનગરના અડાલજમાં પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પોલીસે બુટલેગરોનો માસ્ટર પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ 2 ની ટીમે શેરથા ટોલ ટેક્સ પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરીને એક આઈસર ટ્રકને આંતરી હતી. બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે ટ્રકમાં પશુઓના ગોબરમાંથી બનાવેલા ભુટ્ટા ભરેલા 50 જેટલા કોથળા રાખ્યા હતા. પણ પોલીસની કડક તપાસમાં આ કોથળાઓની પાછળથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 361 પેટીઓ જપ્ત કરી છે, જેમાં 6,876 જેટલી બોટલો ભરેલી હતી. આ દારૂની કિંમત અંદાજે 53.72 લાખ રૂપિયા થાય છે. ટ્રક અને મોબાઈલ સહિત કુલ 68.77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કેસમાં રાજસ્થાનના સાચોરના ભૂપેન્દ્રસિંહ વિશ્નોઈની ધરપકડ કરાઈ છે, જ્યારે ગોપાલ વિશ્નોઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચપી પરમાર અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.